આજે કડી અને વિસાવદર વિધાનસભા ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ પેટા ચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાએ આચાર સંહિતાનું સરેઆમ ઉલ્લંઘન થયું હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ થવાની શરૂઆત થઈ છે। આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને ચૂંટણી પંચમાં તેઓ આગામી દિવસોમાં આ ફરિયાદ કરવાના છે, જેમાં વિસાવદરના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, તેઓ મતદાન મથક કેન્દ્ર ઉપર જ ભારતીય જનતા પાર્ટીનો ચિહ્ન સાથે જે ફોટો અપલોડ કરે છે તે મામલે, સાથે જ કડીમાં જે ભોજન સમારોહ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો તે બાબતે શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે આ મામલે ડોક્ટર મનીષ દોશી, પહેલા તે સાંભળી લો। બે વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદર, પણ જે રીતે પેટા ચૂંટણીની અંદર આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે, એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને, જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં, તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભામણી, લોભ લાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં। એ જ રીતે વિસાવદરની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એમ કે પ્રકારે હેરાન કરીને એને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી। સાથોસાથ વિસાવદરની અંદર ભાજપાના ઉમેદવાર જે પોતે મતદાન મથકની અંદર પોતાના પક્ષનું નિશાન ચિહ્ન સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જ એમને ફેસબુક ઉપર કર્યો, જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે। અમે કલેક્ટરશ્રીને કડી વિધાનસભામાં ભાજપા દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભ લાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી। કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી। અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી, એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી। અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે। સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી પંચની ફરજ બને છે કે પારદર્શક રીતે ચૂંટણી થાય અને આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણપણે પાલન થાય। પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચમાં અને ખાસ કરીને સ્થાનિક અધિકારીઓ આ પેટા ચૂંટણીમાં ભાજપાના ખેસ પહેર્યા વિનાના સાથીદાર હોય તેવી રીતે કામ કરે તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।